ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે આર્ટિકલ વિશે જોઈશું। આર્ટિકલ અંગ્રેજી ભાષામાં આર્ટિકલ એ મહત્ત્વનું હોય છે। સામાન્ય રીતે આપણે ગુજરાતી ભાષામાં આવા કોઈ આર્ટિકલનો ઉપયોગ હોતો નથી, પરંતુ અંગ્રેજી ભાષામાં આર્ટિકલનું ખૂબ જ મહત્ત્વ છે। તો આર્ટિકલ મુખ્યત્વે જે ત્રણ છે, એ, એન અને ધ, જે આ ત્રણ આર્ટિકલને આપણે બે પ્રકારે વર્ણવી શકીએ। તો આર્ટિકલના બે પ્રકારો છે। આર્ટિકલના બે પ્રકારો છે। અનિશ્ચિત આર્ટિકલ, જેને આપણે કહીએ ઇનડેફિનાઇટ આર્ટિકલ, એ અને એન। એ અને એન એ અનિશ્ચિત આર્ટિકલ છે। અનિશ્ચિત, નિશ્ચિત નથી। કોઈ પણ સામાન્ય નામની આગળ આપણે આર્ટિકલ એ અથવા એન વાપરી શકીએ છીએ। નિશ્ચિત આર્ટિકલ, જેને કહીએ છીએ ડેફિનાઇટ આર્ટિકલ, ધ। તો આ બે પ્રકારે આર્ટિકલને આપણે સમજીએ। આપણે એમને અનિશ્ચિત એટલે કે ઇનડેફિનાઇટ આર્ટિકલ શા માટે કયા છે, ડેફિનાઇટ આર્ટિકલ, નિશ્ચિત આર્ટિકલ ધ શા માટે કહીએ છીએ, તે સમજીશું। દરેક સામાન્ય નામની આગળ એ અથવા એન વપરાય છે। સામાન્ય નામ, જે કોઈ નિશ્ચિત નથી, એવા કોઈ પણ સામાન્ય નામની આગળ આર્ટિકલ આપણે એ અથવા એન મૂકીએ છીએ। અ ફેન, અ ચેર, અ વિન્ડો, અ વોલ, એમ, અ ચાઇલ્ડ, અ ગર્લ, એન એપલ વગેરે। પરંતુ જ્યારે આપણે ચોક્કસ એટલે કે એ અથવા એન આર્ટિકલ ક્યારે આવે, એ આર્ટિકલ આપણે ક્યારે વાપરી શકીએ, એન આર્ટિકલ આપણે ક્યારે વાપરી શકીએ, એના માટે આપણે એ આર્ટિકલના ઉચ્ચાર મુજબ અનિશ્ચિત આર્ટિકલ એ અથવા એનનો ઉપયોગ કોઈ પણ એક વચન નામ જેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય, વ્યંજન એટલે આપણી ગુજરાતી ભાષામાં ક થી જ્ઞ ના મૂળાક્ષરો, જો ગણી શકાય તેવા એકવચન નામનો ઉચ્ચાર વ્યંજન એટલે કે ક થી જ્ઞ થી શરૂ થતો હોય તો આર્ટિકલ એ વપરાય છે। જેમ કે અ બોય, બોય જેમાં બ થી શરૂ થાય છે, જે વ્યંજન છે। અ કેટ, કેટ ક થી શરૂ થાય છે, જે વ્યંજન છે। અ પેરટ પ થી શરૂ થાય છે, જે વ્યંજન છે। અ યુનિવર્સિટી, પહેલો અક્ષર ભલે વ્યંજન સ્વર રહ્યો, પરંતુ તેનો ઉચ્ચાર યુનિવર્સિટી, યતિનો ય એ પણ વ્યંજન છે, માટે આર્ટિકલ એ વપરાય છે। અ યુનિફોર્મ, અહીંયા પણ યતિનો ય આવે છે। અ યુનિયન, અહીંયા પણ ય આવે છે, માટે આપણે આર્ટિકલ એ વાપરી શકીએ। જો ગણી શકાય તેવા એકવચન નામનો ઉચ્ચાર સ્વર એટલે કે અ થી અમ થી શરૂ થતો હોય તો આર્ટિકલ એન વપરાય છે। તો એવા નામ કે જેનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય, અને સ્વર એટલે એ અથી અમ, આપણી ગુજરાતી ભાષામાં અથી અમ
કારણ કે જે પણ ઉચ્ચાર કરવાનો છે એ આપણે આપણી ગુજરાતી ભાષામાં જ કરવાનો છે, માટે અ થી એ સ્વરથી શરૂ થતા દરેક નામ, જેમ કે એન એપલ, એપલ જેમાં એ સ્વર છે. એન એન્ઝિન એમાં પણ એ એક સ્વર છે. એન ઇન્કપોટ ઈ જે સ્વર છે. એન અમ્પાયર, અમ્પાયર જેમ અહીંયા યુનિવર્સિટી કે યુનિફોર્મ કે યુનિયન એમાં ય ઉચ્ચાર થાય છે, જે વ્યંજન છે, જ્યારે અહીંયા એઝ યુનો ઉચ્ચાર અ થાય છે, અમ્પાયર. એટલે નામનો સાચો ઉચ્ચાર જો આપણે કરીશું તો જ સાચો આર્ટિકલ મૂકી શકીએ. જે અમ્પાયરમાં અ જે સ્વર છે, એન એર, આનો ઉચ્ચાર થશે એર, એર એટલે અ એ સ્વર છે. તો આ રીતે આર્ટિકલ એ અને એન એ નામના ઉચ્ચારને આધારે ઉચ્ચાર વ્યંજનનો છે કે સ્વરનો છે એ મુજબ આર્ટિકલ એ અથવા એન મૂકી શકીએ છીએ. હવે મહત્ત્વનો આપણા માટે આર્ટિકલ છે ધ આર્ટિકલ. હવે એનું સમજીએ તો ગમે ત્યાં આપણે ધ આર્ટિકલ મૂકી શકતા નથી. એના માટે એનો ચોક્કસ, એનો નિશ્ચિત જો નિયમ લાગુ પડતો હોય, કોઈ પણ એક કે એક કરતાં વધારે વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પ્રાણી કે કોઈ બાબતની ચોક્કસતા દર્શાવવા વપરાય છે. હવે નામ એક હોય કે એક કરતાં વધારે પણ હોઈ શકે, પરંતુ તે નામ જે પછી એ વસ્તુ હોય, એ નામ વ્યક્તિ હોય, એ સ્થળ હોય, એ પ્રાણી હોય કે કોઈ પણ બાબત હોય, જો તે ચોક્કસતા સૂચવતું હોય, ચોક્કસતા, એ ચોક્કસતા દર્શાવતું હોય તો જ આર્ટિકલ. અને એ ચોક્કસતા દર્શાવવા માટે આપણી પાસે આર્ટિકલ ધના કેટલાક નિયમો છે, જેને આપણે સમજીએ. તો પહેલો નિયમ છે કે કોઈ નામનો ઉલ્લેખ, કોઈ નામ ઉપર દર્શાવેલામાંથી કોઈ પણ નામ, પછી વ્યક્તિ હોય, વસ્તુ હોય, સ્થળ હોય, પ્રાણી છે, કોઈ બાબત છે, જે પણ નામ છે, તો કોઈ પણ નામનો ઉલ્લેખ પ્રથમ વાર થાય છે ત્યારે તે નામની આગળ આર્ટિકલ એ અથવા એન આવે છે. પ્રથમ વાર આવે છે ત્યારે તે આપણા માટે નિશ્ચિત નથી, તે અનિશ્ચિત છે. પરંતુ એ જ નામનો બીજી વખત ઉલ્લેખ થાય છે ત્યારે ધ આર્ટિકલ વપરાય છે. જેમ કે ધેટ ઇઝ અ વિન્ડો, પેલી બારી છે, પહેલી વાર આપણે ઉપયોગ કર્યો છે અ વિન્ડો, પરંતુ એ જ બારી વિશે આપણે જે કંઈ કહેવું છે કે ધ વિન્ડો ઇઝ બિગ, બારી મોટી છે. તો જ્યારે પણ આ રીતે આપણે કોઈ પણ નામનો ઉલ્લેખ તરત જ બીજી વખત કરવાનો થાય તો આપણે આર્ટિકલ ધ તે નામ પહેલાં મૂકી શકીએ. બીજો નિયમ છે કે કુદરતી કેટલાક નામ છે જે અનન્ય છે, અદ્વિતીય છે, જેમ કે સૂર્ય, ચંદ્ર, આકાશ, પૃથ્વી વગેરે, જેને આપણે અદ્વિતીય નામ છે, આર્ટિકલ ધનો ઉપયોગ ત્યાં આપણે કરી શકીએ છીએ. ધી સન, ધ મૂન, ધ અર્થ, ધી સ્કાય, ધી વર્લ્ડ, વર્લ્ડ માટે પણ ધ આર્ટિકલ આવી શકાય. ત્રીજો નિયમ છે, મહત્ત્વનો નિયમ છે, બહુ ધ્યાનમાં રાખો વિદ્યાર્થી મિત્રો, કે એક વચન નામનો જ્યારે તેની આખી જાતિ માટે ઉલ્લેખ થતો હોય, કોઈ પણ નામ એક વચન છે, પણ એક વચન નામ જ્યારે તેની આખી જાતિનો ઉલ્લેખ કરતું હોય ત્યારે તે નામ આગળ આર્ટિકલ
ધ વપરાય છે. આખી જાતિનું સૂચન કરે છે. નામ એક વચન છે. ધ કાવ ઇઝ અ યુઝફુલ એનિમલ. ગાય ઉપયોગી પ્રાણી છે. તો અહીંયા કાવ એ કોઈ અનિશ્ચિત કાવની વાત નથી કરતા, કોઈ ખાસ એક જ ગાયની વાત કરતા નથી, પરંતુ એ જે નામ છે, જે કાવ એટલે ગાય વિશે આપણે જે વાત કરી છે, તે તેના આખી જાતિનો ઉલ્લેખ કરે છે. એક ગાય નહીં. ધ કાવ ઇઝ અ યુઝફુલ એનિમલ. ગાય ઉપયોગી પ્રાણી છે. એટલે ગાયનો આખો વર્ગનું ત્યાં સૂચન થયું છે. કોઈ એક ગાયની વાત કરી નથી, પણ એ ગાય જાતિના દરેક પ્રાણી વિશે આપણે વાત કરી દીધી છે. ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. કૂતરું વફાદાર પ્રાણી છે. તો અહીંયા કોઈ એક કૂતરાની વાત નથી કરી, પણ એની આખી જાતિનું સૂચન થઈ ગયું છે કે જે પણ ડોગ જાતિ છે, જે પણ એ જાતિ છે, એની માટે આપણે આ વાક્યમાં ઉલ્લેખ થયો છે. માટે આપણે એ કાવ અને ડોગ જેના આખી જાતિનું સૂચન કરે છે, માટે આર્ટિકલ ધ અહીંયા વાપર્યો છે. નેક્સ્ટ વિશેષણ. અહીંયા આપણે એક વિશેષણ જે છે એ વિશેષણ પણ એ આખી જાતિનું સૂચન કરે છે. ત્યારે એ જાતિવાચક નામ તરીકે વપરાય છે એમ કહેવાય. જેમ કે વિશેષણ જ્યારે તેની આખી જાતિનો ઉલ્લેખ કરે ત્યારે તે વિશેષણ આગળ આર્ટિકલ ધ વપરાય છે. અને એ વિશેષણ જ્યારે એની આગળ આ ધ આર્ટિકલ મૂકીએ છીએ ત્યારે એ આખા એના વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે, એના આખા વર્ગનો ઉલ્લેખ કરે છે. જેમ કે વી શુડ હેલ્પ ધી નીડી. નીડી એટલે જરૂરિયાતમંદ વ્યક્તિ. ધ નીડી એટલે જરૂરિયાતમંદ વ્યક્તિ. તો એ જરૂરિયાતમંદ વ્યક્તિનો આખી જાતિનો ઉલ્લેખ ત્યાં થઈ ગયો છે. ધ બ્લાઇન્ડ શુડ નોટ બી નિગ્લેક્ટેડ. અંધ વ્યક્તિની અવગણના કરવી જોઈએ નહીં. તો અહીંયા ધી બ્લાઇન્ડ એટલે અંધ, પણ ધી બ્લાઇન્ડ એટલે અંધ વ્યક્તિ, જે એની આખી જાતિનું સૂચન અહીંયા થઈ ગયું છે. ત્યાર પછી નિયમ છે કે શ્રેષ્ઠતા દર્શક સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણ જ્યારે હોય ત્યારે ક્રમ દર્શક સંખ્યા દર્શાવી હોય ત્યારે, કે કોઈ દિશાનું નામ સૂચન કર્યું હોય ત્યારે તેવા નામ પહેલાં આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. જેમ કે ધી બેસ્ટ એ સુપરલેટિવનું વિશેષણ છે. ગુડ, બેટર, બેસ્ટ. ધી વર્સ્ટ એટલે સૌથી ખરાબ. બેડ, વર્સ અને વર્સ્ટ એટલે સુપરલેટિવમાં વિશેષણ આગળ આર્ટિકલ ધ વપરાય છે. ક્રમ દર્શક ધી ફર્સ્ટ, ધી સેકન્ડ, ધી થર્ડ, ધી લાસ્ટ એ ક્રમ સૂચક શબ્દની આગળ આર્ટિકલ ધ વપરાય છે. દિશા સૂચવવા માટે ધી ઈસ્ટ, ધી નોર્થ, ધી વેસ્ટ, ધી સાઉથ વગેરે. અને ત્યાર પછી કેટલાક એવા નામ છે કે જેની આગળ આપણે આર્ટિકલ ધ મૂકી શકીએ. નદી, સમુદ્ર, પર્વતોની હારમાળા. કોઈ એકલા પર્વતની આગળ નથી આર્ટિકલ, પણ પર્વતોની હારમાળા હોય. ધાર્મિક ગ્રંથ છે, પ્રખ્યાત ઇમારત, સમાચારપત્ર, ઉપસાગર, અખાત, રણ વગેરે જેવા નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે ધી નર્મદા નદીનું નામ છે. ધી પેસિફિક એ ઉપસાગર છે. ધી બે ઓફ બેંગાલ એ અખાતનું નામ છે. ધ હિમાલયઝ પર્વતમાળા છે. ધી રામાયણ ધર્મગ્રંથ છે. ધી તાજમહલ પ્રખ્યાત ઇમારત છે.
ધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ સમાચાર પત્ર છે અને ધ ઇન્ડિયન ઓશન એ સમુદ્ર. તો અહીંયા આ ખાસ નામની આગળ પણ આર્ટિકલનો ધનો ઉપયોગ થાય છે. તો આ રીતે આર્ટિકલ એ, એન અને ધ આપણે વાપરી શકીએ છીએ. થેન્ક યુ.